આગળ છે ને દીધો કંપની ટ્રેક્ટર નો રાની હીરા આપણે જો રોટાવેટર માં ખાતર લઈ જાવી હીરા એ રોટાવેટર માં ઘરમાં એક કાવણી માં એક નીકળે હે ને કેટલી ખબર હે 450 ગ્રામ ખેલદા દવાઓની વેલી ભાઈ વરિયારી ખેલદા દવા શ્રી રામ જય માતાજી બધા મિત્રોને તો મિત્રો હે ને આજે આપણે ફાઇનલી હે ને ફરિયારી વાવણી ચાલુ કરવાની છે આપણે આવી ગઈ અહીંયા વેલજીભાઈ ખેતરે એ વરિયારી આપણે વાવવાની છે મંગલમ ની है वॉलीना वावी वॉलीना मंगलम कंपनी नी है वॉलीना ये सेटिंग करी रहा वावणी नो काबरत भाई ये आई नहीं देवाई जोजे तो आओ हमार खेडूत आवे है रा भाई અને મિત્રો તો સીઝન એવી છે કે આપણે વિડીયો એડિટ કરવાની વાર નથી ચડતી તો થોડા ઘણા હલી લેજો વિડીયો કદાચ આડાવાળા થોડાક આવી જાય તો હીરા જડસેલો આપણે એડિટિંગ કરશું હારા ખેલદા દવાઓની વેલી ભાઈ વરિયારી ખેલદા દવાઓની નવ દાદે સાટી નહીં વિખડાવાની હોય કા હીરામ નાખવાની દવા મિત્રો જો આપણે ફાઇનલી આપણી વાવણી છે સેટ થઈ ગઈ છે વરિયાળીમાં એકદમ ઓકે એ જો આટલું ખેતર ને વાવી નાખ્યું આપણે આ ટકરી આ બાજુ વાવી હીરા એ આપણે છે ને ઈકડે છે ને કેટલી ખબર છે 450 ગ્રામ એટલી જોવાની અડધા કિલાથી ઉપર ને નીચેની 450 ગ્રામ જેવી જોવી છે કેમ કે નવે દાંતે ને ઘાટી થઈ જાય એટલે ઘાટીને કાંઈ મતલબ છે નહીં એટલે એને આછી જોવી છે એને ખાતર બાતર ભરી જવા દી સેટ એકદમ થઈ ગઈ ઓકે ને આપણે થોડોક અવાજ છે મિત્રો થોડોક જાડો થઈ ગયો કેમ કે હવાના ઉઠીને મશીન ચાલુ કરવાનું હોય ને સ્ટાર્ટ હોય ને થોડોક જાગરો ને થોડોક પાત્રો ને ઝીણો થયા કરે કેમ કે સવારના શરદી જેવું થઈ જાય ને એ બાજુ ખાતર જોડતો નાખવાનો હોય પેટી ભરવાની ફૂલ મિત્રો જો આપણે એક સાઈડ વાવણી હાલે એક સાઈડ રોટાવેટર હાલે 4x4 માં બે ટ્રેક્ટર આપણે આવી ગયા છે એમાંથી एक घर में ले रोटावेटर में ले एक वावणी में ले भरतभाई जवणिया कहरा ने तो भगोविंद भाई अपने हरा कहरा इधर भाई रोटावेटर कहरा साला भाई रोटावेटर के रोटावेटर में घर में एक वावणी में एक जार है तार थोड़ी रहेगी तो तरह का कभी ना अपने काम काज हाले हेरो जो हेरो ने भाई रोटावेटर हाले आज कपड़ा वावी जाए वेली भाई नाम काल परमथी पानी चालू करવાનું થશે વરિયાળી તો તારા સીઝન એવી છે કે તમે વાત જાઓ એક સાઈડ છે ને આપણે વરિયાળી વાવવાની ને વરીને જીરું વાવવાનું હોય ટ્રેક્ટર નો રાની હીરા આપણે જો રોટાવેટર માં ખાતર લઈ જાવી હીરા કા હિતેશભાઈ ને માજો ખોટી કરવા પડ્યા કેમ કે કોઈ ઓપ્શન નથી એમાં કને ખાતર લઈ જવા માટે કેમ્પર હતી તે પર હીરા પર ડીઝલ ને ઉપર આવવા એટલે આપણે આમાં જુગાડ કર્યો હોય ને જો ભર્યું હોય 8 થેલી હોય કા આમને રોટાવેટર મૂક્યું હાલે ના હોય ટ્રાય કરશે ગાદી આપણું જીરાનું કટું બાઇક ઉપર રાખી દીધું હોય બધું લઈને જવાનું હોય ત્યારે વેલી ભાઈના ખેતરે જીરું આવવાનું હોય બધી હવાઈ ગઈ છે એને બધું પગાડવાનું હોય ફટાફટ પગાડી આપણે તો મિત્રો આપણે કે ડ્રાઈવર કેવા ખબર હે આમ જો શું થાય બધા ગેર નાખેલ હે ને હે હા આ ગેર છે ને દીધો કંપની હે પેલા જ ટ્રેક્ટર રાખો હે એલા હે તને હું ખબર નથી કેટલા વાર ટ્રેક્ટર રાખો રે મિત્રો કાંઈક આવા ડ્રાઈવર હે આપણા કે એટલે બધા શું કે નવી નવી ટેકનોલોજી આવી એટલે અનુભવ ના હોય એટલે એ ગેર છે ને ઠાઠું ફ્રી કરવા માટેની ગેર આવે તમે આગળ કરી નાખો એટલે ટેક્ટર લગી ના શકે ખપે એમ તમે ગેર પાડો એ ગેર હે ન્યુટ્રન ગેર કહેવાય ને એ ગેર તો એટલે ટેક્ટર આગળ નથી જતું બીજું કાંઈ નહીં હવે જો એકદમ થઈ ગયું હાલતું જાય હેરું આપણે હે ને જઈએ હવે ત્યારે વેલીભાઈને ખેતરે જો આપણે અહીંયા આગળ હે ને ખાતર બાતર નખાવીને એને વાવણી ચાલુ કરી નાખી છે જીરાની વરીને ને આ ટકરીમાં એને વરિયાળી વાવી છે એમાં જીરું આવ્યું છે એ બાજુ ખડાભાઈના રોટાવેટર હાલે હેરો લાલા ભાઈ કહેરા ને 4x4 સામે હાલે હેરો પ્રકાશભાઈ ટકરીમાં એટલે એને વાવણી ચાલુ કરી નાખી જીરાની હાલે હેરી ને કોરોણે ચાલુ છે ને વાવવાનું ચાલુ છે
ખેડવાનું ચાલુ બધું એવી હે તો હવે આપણું હરા હાલે હેરું હર જોતા જોતા આવી ક્યાં હાલે હેરું કેટલું હાલ્યું શું કાંઈ મિત્રો તો આપણે હે ને જો આપણે અહીંયા હરા હાલે હેરું આજે ગોવિંદભાઈ આ કહેરામાં ખેતરવાળા ખેતરમાં જો સામેથી મૂક્યું હતું આટલે પછી પગ્યા છે વચ્ચે થોડુંક કામ આવી ગયું હતું ખેતરમાં ધોરી નાખવાનું હતા એટલે એને અવરો જવાનું હતું એટલે કન્ટિન્યુ હાલ્યું નથી એટલે આટલું હાલ્યું હોય કદાચ છે ને અહીંયા ચેક પગ્યા હોત પણ આટલું થઈ ગયું મતલબ એમ તો અહીંયા હાલે હેરું આપણું ઘોડો આપણે એક મશીન શીખીએ છે તો એ હેડ ગ્રીન કરવાનો છે તો ફટાફટ એ મશીને આપણે એને રામાભાઈ મશીન આવી ગયા કાલે ચાલુ કર્યું હતું ને ત્યાં આમાં હે ને કમ્પ્રેસર નહીં આવતું એટલે વાલ એને ગ્રીન કરવા પડે એમ જો હે ને અવાજ આવે રૂગો એટલે હે ને ફટાફટ એને ખોલી નાખી તો મિત્રો જે આજે હે ને તારે આપણે જો ફાઇનલી હવે હેડ ગ્રીન કરી એ નાખી દીધો છે કપડે જો હે મશીન કપડે ચાલુ થઈ ગયું છે આપણું સમજો હે ને એકદમ હાલે છે ઓકે કાલે ને શીખતું વધારે હતું આજે કપડાં કરી નાખ્યું વાલ ગ્રીન કરી નાખ્યા એટલે શીખતું બીખતું કાંઈ છે નહીં તો એને મિત્રો કપડાં મશીન થઈ ગયું હોય ને આપણો વિડીયો પણ લાંબો થઈ ગયો હશે ને એટલે એને વિડીયો કરી બંધ મળીએ નવા નેક્સ્ટ વ્લોગમાં ત્યાંથી જય શ્રી રામને જય માતાજી બધા મિત્રોને આપણી ચેનલ નવા ચેનલ લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કાલે નવા વ્લોગમાં